હેલો ભાઈઓ અને તેમની બહેનો, અમારા ગામમાં બે ચિત્રપટ આવ્યા છે, સાસણ અને ધ ગ્રેટ ગુજરાતી મેટ્રમની. અત્યારે આપણે વાત કરીશું ધ ગ્રેટ ગુજરાતી મેટ્રમની ફિલ્મની. અને વાત જાણે એમ છે કે પહેલા જ હું મારા દર્શકોની માફી માંગી લઉં છું, કેમ કે અહીં આપણે મૂવીની વાત કરશું, રિવ્યૂ નહીં. હવે શા માટે રિવ્યૂ નહીં આપવું? તો એનો જવાબ છે કે ઘણી સારી ફિલ્મ હોય છે જે પાર્ટિક્યુલર ઓડિયન્સ માટે બનેલી હોય, અને એ ફિલ્મો ઘણા માટે બહુ સારી હોય તો ઘણા લોકો માટે એવરેજ હોય, જેને ઓફબીટ મૂવી કહી શકાય. તો આ ફિલ્મ પણ આ કેટેગરીમાં જ આવે છે, જેનું સમસ્ત ભારણ ફિલ્મના ડાયરેક્ટર અને કલાકારોની ક્ષમતા પર નિર્ભર કરે છે. ફિલ્મના ડાયરેક્ટર અને પ્રોડ્યુસર્સને હું એક રિક્વેસ્ટ કરીશ કે બને એટલું વહેલું આ ફિલ્મને OTTના માધ્યમ પર લઈ આવે, કેમ કે ઘણી બધી એવી ફિલ્મો છે, ગુજરાતી જ નહીં પરંતુ હિન્દી અને સાઉથમાં પણ, જે થિયેટરમાં ન ચાલી હોય પરંતુ OTTમાં ધૂમ મચાવી દીધી હોય. મારા અભિપ્રાય મુજબ આ ફિલ્મ પણ એ જ કેટેગરીમાં આવે છે, જેથી ફિલ્મ લોકોને ભૂલાઈ જાય તે પહેલા OTTમાં આવે તો કમાણી કરી શકશે. બાકી આ ફિલ્મમાં કોમેડી નથી, ના તો આ ફિલ્મ માસ ઓડિયન્સ માટે છે. પણ ગુજરાતી હોવાના નાતે એટલું જરૂર કહીશ કે આ ફિલ્મ આપણને નિરાશ નહીં કરે. ફિલ્મના દ્રશ્યો અને ફિલ્મમાં કેરેક્ટર ડેવલપમેન્ટ સારી રીતે કર્યું છે. કલાકાર અને સહકલાકારોએ પણ અત્યંત અસરકારક અભિનય ભજવ્યો છે. અને ગીતોની વાત કરું તો ખરા સમયે ખરા ગીતો આવ્યા અને એના કારણે ફિલ્મ આપણને જકડવામાં પરિપૂર્ણ થાય છે. એટલે કે ગીતો સારા છે અને મજા આવે એવા છે. ફિલ્મમાં નાના મોટા કેમિયો પણ છે. કોના છે એ જાણવું હોય તો ફિલ્મ જોવી પડશે તમારે. બાકી મારો અભિપ્રાય મેં આપી દીધો. ફિલ્મને સપોર્ટ કરવો કે નહીં એ તમારા હાથમાં છે, પરંતુ જ્યારે OTTમાં આવે ત્યારે આ ફિલ્મ જોવાનું ચૂકશો નહીં, આવી મારી પ્રાર્થના છે. બાકી તમે જોઈ લીધી હોય ફિલ્મ તો મને કોમેન્ટ્સમાં જણાવશો કે કેવી લાગી, જેથી આપના બીજા દર્શકોને પણ થોડી ઘણી માહિતી મળે. બસ આ જ હતી ધ ગ્રેટ ગુજરાતી મેટ્રમની ફિલ્મની વાત. ફરી મળીશું આવી જ રીતે ચાલતા. જય હિન્દ, વંદે માતરમ.